ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં ખાસ કરીને દોરા, પતંગ, શેરડી તેમજ ચીક્કીની ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે। ઉત્તરાયણના પર્વમાં શેરડીની બજારમાં ખાસી જોવા મળે છે। છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ સર્જાયો છે, જેની અસર દિવાળી જેવા મહાપર્વ પર પણ પડી હતી, જ્યારે આજના પર્વ નિમિત્તે પણ પડી રહી છે। બજારો સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે। આજના સમયમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે, જેને કારણે યુવાનો હીરા ઉદ્યોગ તરફ વળ્યા છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ સર્જાયો છે, ત્યારે તેની સીધી અસર બજારો પર પડતી હોય છે। હાલ ઉત્તરાયણનો પર્વ ગણ્યા ગાંઠિયા દિવસો બાકી રહ્યા છે। બજારમાં તેજીનો માહોલ જામવો જોઈએ અને લોકો શેરડી, દોરા, પતંગની ધૂમ ખરીદી જોવા મળતા હોવા જોઈએ, પરંતુ આ સમયે પણ બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે। તમામ બજારો ખાલીખમ જોવા મળી રહી છે, તેમજ વેપારીઓ પણ શાંતિથી એકલા હવા ખાઈ રહ્યા છે, જેનું મુખ્યત્વે કારણ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે તેને ગણવામાં આવે છે। બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં શેરડી તેમજ દોરા પતંગના વેપારીઓને ભારે મંદીનો માહોલ સર્જાયો છે। લોકોની કાંઈ ખરીદી જોવા મળતી નથી અને મંદીએ ભરડો લીધો છે। આખું નામ તમારું? જય કરશનભાઈ જમોડ, તમારું ગામ, જિલ્લો? ગરેડા, બોટાદ જિલ્લો। તમે હાલ શું વેચી રહ્યા છો? શેરડી વેચું છું। શું એનો ભાવ છે? 300 રૂપિયા છે। તો હાલ શેરડીનું માર્કેટ કેવું છે? કેટલા ગ્રાહકો આવે છે? ગ્રાહકો તો આવતા નથી, આવે ઓછા આવે ગ્રાહકો। અને હાલ કેવો માહોલ છે? આમ માહોલ મંદીનો માહોલ છે સાહેબ। તમે શું આશા રાખો સરકાર પાસે? સરકાર પાસે એક જ આશા રાખું છું કે આ મંદીનો માહોલ દૂર કરો। તમારું આખું નામ? હસનભાઈ માંજાવાલા, ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ। હુસેનભાઈ, તમે શેનો વ્યવસાય કરો છો? અમે બધું પરચુર વેપાર કરીએ છીએ, અત્યારે પતંગ, દોરા માંજવાનું। કેટલા સમયથી આ પતંગનો છેલ્લા વ્યવસાય કરો છો? 30 વર્ષથી દોરા માંજવાનો વહીવટ કરીએ છીએ। તો હાલ હુસેનભાઈ ઉત્તરાયણ નજીક છે, તો કેવા પ્રકારનો માહોલ છે તમારે? માહોલ એકદમ ખરાબ છે, એનું કારણ છે કે અત્યારે હીરામાં એકદમ મંદી અને વાતાવરણ એવું છે, હીરાના અત્યારે પૈસા નથી આવતા કોઈ પાસે, કારખાના બંધ છે, એટલે 50% વેપાર જેવું છે અત્યારે, બહુ મંદી છે। હાલ હુસેનભાઈ આપણી પાસે કેટલા રૂપિયાથી શરૂ થઈને કેટલા રૂપિયા સુધીની રીલ હશે? આપણી પાસે 100, 100, 125 થી માંડીને જે 400-500 સુધીની રીલું હોય આપણી પાસે। તો તમે સરકાર પાસે શું આશા રાખો મંદી માટે? આશા એટલી જ છે કે હીરા ઉદ્યોગ સરસ જાય તો જ બજારો, અને મારો એકનો નહીં બધાનો ધંધો સરસ થાય। ઉત્તરાયણનો પર્વ સાવ નજીક આવતો હોય છે, ગણ્યા ગાંઠિયા દિવસો બાકી છે, ત્યારે પતંગ, દોરા તેમજ શેરડી બજાર ખાલીખમ જોવા મળી રહ્યા છે, જેને મંદી ભારે ભરડો લીધો છે। શેરડી બજાર તેમજ પતંગ દોરાના બજારો સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે। એકદમ દિવાળીના પર્વ જેવી વિકટ પરિસ્થિતિ આ સમય પણ ઊભી થવા પામી છે। અત્યંત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ગ્રાહકો જોવા મળ્યા છે।